चिन्तासन्तानहन्तारो यत्पादां भुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीला क्षीराब्धिशायिनं लक्ष्मी सहस्र लीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराज तेयोऽसौ पञ्चधा હૃદયે મમ. આજે વાર્તા સાહિત્યના સત્સંગમાં શ્રી ગુસાઈજીના એક સેવક છે, બ્રાહ્મણ છે અને કાપડની દલાલી કરે છે. બંગાળમાં એ રહે છે. તો એમની વાર્તાનો ભાવ શ્રી હરિરાય ચરણો આપણને બતાવી રહ્યા છે. 84 વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના એ અલૌકિક સ્વરૂપો નિર્ગુણ છે. એ નિર્ગુણ સ્વરૂપો શ્રી મહાપ્રભુજીના સેવકો 84 બનીને પ્રગટ થયા. તો એ 84 શ્રી મહાપ્રભુજીના નિર્ગુણ સેવકો એમના અલૌકિક 3 ગુણ, અલૌકિક સત્વ, અલૌકિક રજ, અલૌકિક તમ, તો એ ગુણોનું પ્રાગટ્ય જ આ 252 ભગવદીઓ છે. આપણે વાર્તા સાહિત્યના શરૂઆતના સત્સંગમાં જ આ અંગે વિચાર કર્યો હતો. દાખલા તરીકે 84 વૈષ્ણવની વાર્તા લઈએ તો પ્રથમ વાર્તા શ્રી દામોદરદાસ હરસાનીજી, દમલાજી, એ તો નિર્ગુણ ભક્ત છે અને એમના અલૌકિક ગુણોના સ્વરૂપો જે ગુસાઈજીના સેવક તરીકે પ્રગટ થયા તેમાં આપણે જોયું કે નાગજી ભટ્ટ છે, કૃષ્ણ ભટ્ટ છે, ચાચા હરિવંશજી છે. આ ત્રણેય 252 પૈકીના પ્રથમ 3 વૈષ્ણવો એ 84 વૈષ્ણવોના પ્રથમ શ્રી દમલાજીના અલૌકિક ગુણોનું પ્રાગટ્ય છે. એ અનુસંધાનમાં 84 વૈષ્ણવની વાર્તામાં આપણે રજો ક્ષત્રાણીજી એમના જીવનનું દર્શન કર્યું હતું. એ રજો ક્ષત્રાણીજી નિત્યલીલામાં
રતિકલા છે, લલિતાજી સાથેનો એમનો સંબંધ છે, અને એ રતિકલા નિત્યલીલાના ભૂતલ ઉપર રજોક્ષત્રાણી તરીકે કાશીમાં પ્રગટ થયા છે. હવે એ જે રજોક્ષત્રાણી નિર્ગુણ સેવક શ્રી મહાપ્રભુજીના એમના જે અલૌકિક ગુણો છે, તામસ રાજસ સાત્વિક, તે કયા વૈષ્ણવ સ્વરૂપે પ્રગટ થયા તે હવે આપણે આપણા સત્સંગમાં જોઈશું. એમાં રતિકલા રજોક્ષત્રાણી એમનો અલૌકિક તામસ ભાવ, આ બધા અલૌકિક ભાવો છે. લૌકિક તામસ તો બહુ સારો ભાવ નથી કહેવાતો. શ્રીમદ ભગવદ્ ગીતામાં 3 ગુણોનું વર્ણન ઠાકોરજીએ કર્યું. ત્યાં તામસાનામ અધોગતિ, તામસ જીવોની તો અધોગતિ શ્રી ઠાકોરજીએ કહી છે, પણ પુષ્ટિમાર્ગમાં આનાથી વિરુદ્ધ છે. જે અલૌકિક તામસ ભક્તો છે એને શ્રી મહાપ્રભુજી શ્રેષ્ઠ ગણે છે, કારણ કે એ પણ નિર્ગુણ પ્રકારના જ છે. અને એટલે જ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં સૌ પ્રથમ તામસ ભક્તોની કથા જ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે અહીંયા આ જે પ્રાગટ્ય છે રતિકલા એટલે રજોક્ષત્રાણીના તામસ ભાવનું, તે અલૌકિક તામસ ભાવ છે. અને એ સ્વરૂપમાં આ ગુસાઈજીના સેવક એક બ્રાહ્મણ, એ બંગાળની અંદર એમનો જન્મ થયો છે. તામસ ભક્ત છે, અને લીલામાં જે રતિકલાજી છે એમ લીલામાં આનું નામ આનંદી છે. અને એ લીલામાં આ આનંદીનું પ્રાગટ્ય પણ રતિકલાથી જ થયું છે. એટલે રતિકલાના ભાવરૂપ આ આનંદી સખી છે. બંગાળના એક ગામમાં જન્મ થયો છે, બ્રાહ્મણના ઘરે. 11 વર્ષના થયા ત્યારે તો એમનો વ્યાહ પણ થઈ ગયો. એ વખતમાં તો નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા. પણ જે સ્ત્રી મળી એ સાધારણ સ્ત્રી હતી, લીલા સંબંધી નહોતી. આ બી ભગવદ કૃપા, ભગવદ ઈચ્છા પર આધારિત છે. ગોપાલદાસજી અને ગોમતીજી એ બંને લીલાના જીવ છે. અને અહીંયા આ સાધારણ સ્ત્રી છે, લીલા સંબંધી સ્ત્રી નથી. અને પછી એ 25 વર્ષના થયા આ બ્રાહ્મણ, ત્યારે એમના પિતા મૃત્યુ પામ્યા. એટલે પછી એ પોતાની રીતે કપડાની દલાલીનો વ્યવસાય કરવા લાગ્યા. હવે એ બંગાળમાં રહેતા હતા, અને એ વખતે શ્રી કૃષ્ણજી મથુરામાં બિરાજતા હતા. તો આ જે બ્રાહ્મણ છે બંગાળના, એ કઈ રીતે શ્રી કૃષ્ણજીના સેવક બન્યા, આવો આપણે એનું દર્શન કરીએ. તો એક વખત આ બંગાળના કેટલાક લોકો એ મથુરા આવતા હતા કામસર. તો એ સાથમાં આ બ્રાહ્મણ પણ થઈ ગયો. તો આ જે આખો સંઘ જે નીકળેલો બંગાળથી, એમાં સોદાગરો ઘણા હતા. એ સોદાગરો એ વખતે અકબર રાજા એ દિલ્હીમાં રહેતા, એટલે ત્યાં કપડાં વેચવા માટે આ સોદાગરો આ બંગાળીઓ સાથે
જતા હતા. અને આ બ્રાહ્મણ પણ સાથે એટલા માટે થઈ ગયો કે પેલા સોદાગર જે કપડાં વેચતા હતા એમાં આ બ્રાહ્મણ દલાલીનું કામ કરતા હતા. એટલે સોદાગરને જે કપડાં વેચવા હોય તો સરળતાથી વેચી જાય, સારી રીતે વેચાય, તો એવી એક દલાલીનું કામ આ બ્રાહ્મણ કરતો હતો. એટલે એ પણ સાથે જોડાઈ ગયા. અને બ્રાહ્મણમાં સામર્થ્ય હતું એટલે દલાલ તરીકે એ ખૂબ સારું કાર્ય કરી શકતા હતા. આ બ્રાહ્મણનું સામર્થ્ય હતું. એટલે પોતાની જીવિકા કમાવા માટે એ બ્રાહ્મણ પણ આ સોદાગરોની સાથે મથુરામાં આવે છે. પેલા જે વેપારીઓ આવ્યા હતા સોદાગરો, એ તો બધા મથુરામાં જ રહ્યા, કારણ કે એ તો સોદો કરવા આવ્યા હતા કાપડનો. પણ આ જે સંઘ આવ્યો બંગાળનો, એમાં કેટલાક વૈષ્ણવ પણ હતા. એ બધા શ્રી ગોકુલ, શ્રી ગુસાઈજીના દર્શને મથુરાથી ગયા. તો એ વૈષ્ણવની સાથે આ બ્રાહ્મણ છે એ પણ ગોકુળ આવે છે. એટલે બધા વૈષ્ણવોની સાથે આ બ્રાહ્મણ પણ અહીંયા શ્રીમદ ગોકુલમાં શ્રી ગુસાઈજીના દર્શન કરે છે. ગુસાઈજીના દર્શન કર્યા એ સાથે જ બ્રાહ્મણના મનમાં એ થયું કે હું આમનો સેવક જો થઈ જાઉં તો બહુ સારું. આમ વિચારીને એ બ્રાહ્મણ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, હવે આપ મને આપનો સેવક કરો. ત્યારે શ્રી ગુસાઈજી એને સ્નાન કરાવ્યા પછી નામ અને નિવેદન કરાવે છે. અને એ પછી એ જ સંઘની સાથે પેલો બ્રાહ્મણ જે પોતાના સોદાગરો હતા એના કપડાં દિલ્હીમાં વેચાવી દે છે. દલાલ હતો અને આ લોકો પણ દિલ્હીમાં કાપડ વેચવા સોદાગરો આવ્યા હતા. તો આ બ્રાહ્મણ હવે એ પેલા સોદાગરોનું બધું જ કાપડ દિલ્હીની અંદર વેચાવી દે છે. એટલે એને ખૂબ સારી દલાલી મળે. એટલે દલાલીનું દ્રવ્ય લઈને હવે આ બ્રાહ્મણ પોતાના દેશ બંગાળમાં આવે છે. એ વખતે એના મનમાં એક મનોરથ ઉપજ્યો કે આ જે દ્રવ્ય મને દલાલીનું મળ્યું છે એનું એક ઉત્તમ વસ્ત્ર લો, જેને વ્રજ ભાષામાં પરકાલો કહ્યું છે. પરકાલોનો અર્થ ડિક્શનરીમાં જોતા એવું બતાવે છે કે એક વિશેષ પ્રકારનું વસ્ત્ર, પરકાલો. એટલે આપણે કદાચ વિચારી શકીએ કે આ બંગાળનો હતો અને ઢાકાને બાજુ મલમલ ખૂબ જ સુંદર બનતી હતી. એમ કહેવાય કે મીટીમાંથી આખો તાકો પસાર થઈ જતો, આવું સાંભળ્યું છે. એટલે અહીંયા જે પરકાલો એટલે એક વિશિષ્ટ વસ્ત્ર માટે શબ્દ અહીંયા વપરાયો છે ડિક્શનરી પ્રમાણે. એટલે અહીંયા એવું આપણે માની લઈએ કે આવું કંઈક એક વિશેષ વસ્ત્ર હતું, એ હું લઉં આ દ્રવ્યમાંથી, એવું પેલું બ્રાહ્મણ વિચારે છે. અને હું શ્રી ગુસાઈજીના અંગનો વાગો એમાંથી હું સિદ્ધ કરાવું, આવો મનોરથ આ બ્રાહ્મણને થયો. એટલે એક આવો સુંદર વસ્ત્ર એને લીધું, ખૂબ ઉત્તમ હતું. એટલે એ વખતે આજથી લગભગ 400 વર્ષ, 450 વર્ષ પહેલાં 250 રૂપિયામાં એણે આવું ઉત્તમ વસ્ત્ર શ્રી આ ગુસાઈજીના મનોરથ માટે લીધું. અને એ વસ્ત્રને હવે
પોતાના સ્થળેથી બહાર કાઢવું હોય, લઈ જવું હોય, તો એમાં જકાત આપવી પડે. એટલે 150 રૂપિયા જકાત એ વખતે આપો તો જ તમે આ કાપડ લઈને બહાર નીકળી શકો. એટલે આ બ્રાહ્મણે ખૂબ ચતુરાઈ કરી, એનામાં સામર્થ્ય હતું એ તો આપણે જોયું, અને એક વિશિષ્ટ પ્રકારનું આ કાપડ હતું. એટલે એને એ કાપડને, એ જે કાપડનું થાન, એટલે એનો જે તાકો હતો, એને એક વાંસ, પોલો વાંસ, એના નાળચામાં આ જે પરકાલો હતો એને અંદર ગોઠવી દીધો. એટલે એની એક લાકડી થઈ ગઈ. એટલે આવી રીતે પરકાલાને લાકડીમાં પરિવર્તિત કરીને એ બહાર નીકળ્યો, જેથી એને પેલી જે જકાત ભરવી પડે એમાંથી એ બચી ગયો. અને આ વખતે એ પોતાની સ્ત્રીને લઈને હવે ગોકુળ તરફ જવાની ઈચ્છા કરે છે. એનું કારણ એટલું જ કે એને મનમાં હું થયું કે ગુસાઈજીના દર્શન કરાવીને એની સ્ત્રીને પણ નામ નિવેદન કરાવી. એટલે આ એક ભાવના સાથે સ્ત્રીને સાથે લીધી. એટલે જે પેલો દરવાન હતો બહાર નીકળવા માટે બંગાળથી, એ વિચારે છે કે આ તો પેલો બ્રાહ્મણ છે, એટલે કંઈક સ્નાન કરવા માટે જતો હોય એવું લાગે છે. તો આ રીતે એ પેલો પરકાલો લઈને ઘરથી નીકળ્યો અને ગોકુળમાં શ્રી ગુસાઈજીની પાસે થોડાક દિવસમાં એ પહોંચી જાય છે પોતાની સ્ત્રીને લઈને. આવીને દંડવત કરે છે અને જે પેલા વાંસમાં જે લાકડી બનાવીને લાવેલો એ પોલા વાંસમાંથી પેલો પરકાલો કાઢે છે અને શ્રીમદ પ્રભુ ચરણો આગળ ધરી દે છે. શ્રી ગુસાઈજી પણ આ જે વસ્ત્ર હતું, ઉત્તમ વસ્ત્ર હતું, તેને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા, ખૂબ જ રાજી થઈ ગયા. એ વખતે શ્રી ગુસાઈજી વચનામૃત કરે છે કે આ જે પરકાલો છે એ તો શ્રીનાથજીને યોગ્ય છે. આ બ્રાહ્મણ આ પરકાલો લાવ્યો હતો શ્રી ગુસાઈજી માટે, અને શ્રી ગુસાઈજી આ ઉત્તમ વસ્ત્રને જોઈને આજ્ઞા કરે છે કે આ તો શ્રીનાથજી માટે યોગ્ય છે. એના ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે આવું ગુસાઈજી શા માટે આજ્ઞા કરે છે? તો ઉત્તમ વસ્તુના ભોગતા એ તો પ્રભુ છે. એટલે ઉત્તમ વસ્તુ હંમેશા પ્રભુને સમર્પવી જોઈએ, અને એટલા માટે કે આ જ દાસનો ધર્મ છે. એટલે ગુસાઈજી અહીંયા આચાર્ય હોવા છતાં, નિત્યલીલામાં ચંદ્રાવલી સ્વરૂપ હોવા છતાં પણ અહીંયા પોતાનો દાસ ધર્મ આ સેવકને શીખવી રહ્યા છે. આટલું જ કહીને તરત પેલા દરજીને બોલાવ્યો, કારણ કે અહીંયા તો દરજી સદાય રહેતા હોય, આપણી અત્યારની ભાષામાં 24/7 આ રહેતા હોય. દરજીને બોલાવ્યો અને શ્રીનાથજીના વાઘા માટે જે હતો પરકાલો એને પેતરાવ્યો, અને એ વાઘો એ જ દિવસે સિદ્ધ પણ થઈ ગયો. પછી એ વાઘો લઈને સવારે શ્રી ગુસાઈજી પેલા બ્રાહ્મણ પુરુષ અને સ્ત્રીને સાથે લઈને શ્રી નાથજી દ્વાર પધારે છે, એટલે શ્રી ગિરિરાજી ઉપર પધારે છે. આપ સ્નાન કરે છે, પર્વત ઉપર મંદિરમાં પધારે છે, શ્રીનાથજીના દર્શન ગુસાઈજી કરી રાજભોગ ધરે છે, અને સમય થાય એટલે ભોગ સરાવીને મંદિરના દ્વાર ખોલે છે. એટલે જે પેલો બ્રાહ્મણ હતો એ હવે શ્રીનાથજીના
દર્શન કરે છે અને દર્શન કરીને મનમાં ખૂબ જ પ્રસન્ન થાય છે. શ્રી ગુસાઈજીનું આ અદ્ભુત ચરિત્ર હતું કે ગોકુળથી ગિરિરાજ ને ગિરિરાજથી ગોકુલ અશ્વ ઉપર જવું, શ્રી નવનીત પ્રિયાજીનું પણ સુખ સાચવવું, શ્રી ગોવર્ધનનાથજીનું પણ સાચવવું, અદ્ભુત જીવન શ્રી ગુસાઈજીનું છે. એટલે આ વૈષ્ણવ હવે પ્રથમ વખત શ્રીનાથજીના દર્શન કર્યા એટલે મનમાં એને ખૂબ જ પ્રસન્નતા થઈ. અને બીજા દિવસે શ્રી ગુસાઈજીએ શું કર્યું કે જે પેલો વાઘો સિદ્ધ કરાવ્યો હતો શ્રીનાથજી બાવા માટે, તો બીજા દિવસે એ જ વાઘો શ્રી ગુસાઈજીએ શ્રીનાથજી બાવાને અંગીકાર કરાયો. એટલે હવે એ શ્રીનાથજીના દર્શન આ વાઘામાં પેલા બ્રાહ્મણે કર્યા એટલે તો અતિ પ્રસન્ન થયો. પહેલા દિવસે પ્રસન્ન થયેલો, બીજે દિવસે અતિ પ્રસન્ન થયો અને શ્રી ગુસાઈજી શ્રીનાથજીની સેવાથી પહોંચીને પર્વત ઉપરથી નીચે પધાર્યા. ત્યારે એ બ્રાહ્મણ ગુસાઈજીને દંડવત કરે છે અને પોતાનો જન્મ એ સફળ થઈ ગયો એવું એ માનવા લાગ્યો. આમાં શ્રીમદ ભાગવતમાં આ છે કે જીવનનું ફલ કયું એ પ્રશ્ન પૂછ્યો છે. તો આ જીવનનું ફલ આ બ્રાહ્મણને મળી ગયું, એનો જન્મ સફળ થઈ ગયો એવું એ માનવા લાગ્યો. પછી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, આ સ્ત્રીજન પણ સાથે છે, એને પણ આપ નામ નિવેદન કરાવો. ગુસાઈજી આજ્ઞા કરે છે કે આ તારી સ્ત્રી છે એ સાધારણ જીવ છે, એટલે એને હું નિવેદન નથી કરાવતો, પણ ખાલી નામ સંભળાવીશ. એટલે ગુસાઈજી કૃપા કરીને આ બ્રાહ્મણની સ્ત્રીને નામ સંભળાવે છે. અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપી. એ પછી એ બ્રાહ્મણના મનમાં એક પાછો વિચાર આવ્યો કે આ જે કાપડ તો છે એ શ્રીનાથજી બાબાએ અંગીકાર કર્યો, પણ પાછો એક પરકાલો હું લાવું અને એમાંથી શ્રી ગુસાઈજીનો વાગો પણ સિદ્ધ કરાવું, અને તો જ મારું જીવન સફળ કહેવાય, આવું એ મહેસૂસ કરવા લાગ્યો. એટલે એ વિચાર કરી શ્રી ગુસાઈજીથી વિદાય લઈને એ પાછો પોતાના દેશ બંગાળમાં પાછા ફરે છે. કેટલાક દિવસમાં આ સ્ત્રી પુરુષ ગોકુલથી બંગાળ પાછા આવ્યા. થોડાક દિવસ બંગાળમાં આવ્યા પછી થયા અને પેલો બ્રાહ્મણ પોતાની સ્ત્રીને એમ કહે છે કે આપણો જે ખર્ચ નિત્યનો છે એ હું હવે ભિક્ષા માગીને ચલાવીશ. આમ તો એની પાસે દ્રવ્ય સારું હતું, એને ભિક્ષા માગવાની કોઈ જરૂર નહોતી, પણ શા માટે આવો વિચાર કરે છે એનું કારણ વાર્તા સાહિત્યમાં આપણે આગળ જોઈશું. એટલે એ એની સ્ત્રીને કહે છે કે આપણો જે રોજનો ખર્ચો છે એ હું ભિક્ષા માગીને ચલાવીશ, પણ આ જે દલાલી છે એનું દ્રવ્ય છે એ આવે એને જો આપણે ભેગું કર્યા કરીએ તો એ વાત બહુ સારી છે. પોતાના મનનો જે ગૂઢ મનોરથ છે પોતાની સ્ત્રીને પણ અત્યારના એ બ્રાહ્મણ નથી કહી રહ્યા, ખાલી એમના મનમાં એમને એક આઈડિયા ઊભો કરી દીધો છે. તો એ મનોરથ સિદ્ધ કરવા જે દ્રવ્ય જોઈએ તો એ દ્રવ્ય આવી રીતે જ થશે કે ઘરનો ખર્ચો એ ભિક્ષા માગીને પૂરો કરે અને જે દલાલી કરતા હતા એનું દ્રવ્ય ભેગું થાય તો ગુસાઈજી માટે પરકાલો આવે. આવા એક ગણેશ સાથે આ બ્રાહ્મણ કહે છે કે હું ભિક્ષા માગું અને દલાલીનું દ્રવ્ય એને ભેગું કરું. એટલે પેલી સ્ત્રી કહે છે, કારણ કે સાધારણ જીવ છે એ આપણે આગળ જોયું, સ્ત્રીએ કહ્યું કે ભાઈ આપણો નિર્વાહ આ તમારી દલાલીમાં બહુ સારી રીતે થાય છે,
તો તમને આવી ભિક્ષાની બુદ્ધિ ક્યાંથી આવી? કોને આવું શીખવાડ્યું તમને? એમ પેલી સ્ત્રીએ પૂછ્યું. ત્યારે બ્રાહ્મણ પેલી સ્ત્રીને કહે છે કે જો આ જેટલા લોકો છે, કારણ કે એ વખતે તો વર્ણાશ્રમ ધર્મનું ખૂબ પ્રાબલ્ય હતું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એ કહે છે કે જો આ બધા જે છે એ બધા પોતપોતાની વૃત્તિ છોડતા નથી, ભલે બીજું જે કંઈ કરતા હોય, પણ બાકીના બધા જ એમની વૃત્તિ છોડતા નથી. તો પછી આપણે શા માટે આપણી વૃત્તિ છોડવી જોઈએ? આમ કરીને પોતાની સ્ત્રીને એ સમજાવે છે, પોતાના દિલનો ભાવ તો પ્રગટ નથી કરતા. જો બધા જ પોતાની આ જે વર્ણ આશ્રમની વૃત્તિ છોડતા નથી, તો આપણે શા માટે છોડવી જોઈએ? એટલે અમે બ્રાહ્મણ, એના માટે ઉત્તમ જો કોઈ વૃત્તિ હોય તો ભિક્ષા માગવી એ જ બ્રાહ્મણની ઉત્તમ વૃત્તિ છે. તો એને અમે કઈ રીતે છોડીએ? એટલે બીજા બધા જે અત્યારના વૃત્તિ કરે છે, બધી વૃત્તિમાં જો કોઈ શ્રેષ્ઠ વૃત્તિ હોય તો અમારા બ્રાહ્મણની છે, ભીખ માગવાની છે, ભિક્ષા માગવાની છે. તો એને અમે છોડીએ કઈ રીતે? એટલે એ બ્રાહ્મણ પોતાની સ્ત્રીને પોતાનો મનોરથ જતાવતા નથી, જણાવતા નથી. ભાવપ્રકાશમાં રીરાચરણો સમજાવે છે કે કેમ નથી જણાવતા. તો આ સ્ત્રીની બુદ્ધિ લૌકિક બુદ્ધિ છે અને બ્રાહ્મણમાં અલૌકિક બુદ્ધિ છે. એટલે લૌકિક બુદ્ધિવાળા હોય એને અલૌકિક વાત કોઈ દિવસ કહેવી નહીં. આ એક સિદ્ધાંત અહીંયા પ્રગટ કર્યો આ વિશે. નહીં તો શું થાય? ક્લેશ થાય. એટલે અહીંયા એક સિદ્ધાંત પુષ્ટિ માર્ગમાં આ વાર્તાના માધ્યમથી શ્રી હરિરાયચરણો આપણા જેવા જીવોને બતાવે છે કે અલૌકિક વાર્તા એ હંમેશા લૌકિક બુદ્ધિવાળાને એટલા માટે ન કરવી કે નહીં તો એનાથી હંમેશા ક્લેશ ઉત્પન્ન થાય છે. એટલે આ બ્રાહ્મણ પોતાની લૌકિક બુદ્ધિવાળી સ્ત્રીને આ પોતાના મનોરથની વાર્તા નથી કરતા. આ રીતે થોડાક સમય સુધી બ્રાહ્મણ પોતાના જીવનનો નિર્વાહ કરે છે અને દલાલી તો ચાલુ છે જ. એટલે આમ ધીરે 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 કરતાં એ દલાલીના દ્રવ્યનો જે સંચય થયો હતો એમાંથી એક પરકાલો આવી શકે એટલું દ્રવ્ય ભેગું થઈ ગયું. એટલે ફરી પાછો એ વૈષ્ણવ એ પરકાલો લઈને ફરીથી એ જ પ્રકારે, એટલે જે પેલી વાંસની લાકડીમાં પરકાલો ભેરવ્યો હતો, લાટી બનાવીને, અને બ્રાહ્મણ છે અને સ્નાન કરવા જતો હશે, આવું પહેલાં દ્વારપાલે માન્યું એટલે એની પાસેથી જકાત લીધી નહોતી. તો આ રીતે એ બ્રાહ્મણ પાછો ગોકુળ તરફ એ બ્રાહ્મણ ચાલ્યા. થોડા દિવસમાં શ્રી કૃષ્ણજી પાસે આવે છે, દંડવત કરે છે અને પરકાલો આગળ ધરે છે. આ ઘટનાને ઘણો સમય વ્યતીત થઈ ગયો હશે. કેમ એવું કહીએ, એવું કહેવાય, એ આપણે આ વાર્તા ઉપરથી આગળ જોઈશું કે ત્યારે ગુસાઈજીએ પરકાલાને જોઈને આજ્ઞા કરે છે કે આવો જ પરકાલો આગળ એક વૈષ્ણવ પણ લાવ્યો હતો. શ્રી કૃષ્ણજી હવે આવી આજ્ઞા કરે છે. એટલે જે પ્રથમ વખત પરકાલો બ્રાહ્મણ લાવ્યો અને હવે બીજી વાર જે લઈને ગયો, તેમાં જે સમય વ્યતીત થયો છે એ સમય ખૂબ લાંબો હશે એવું આપણે આપણી સમજ પ્રમાણે વિચારી શકીએ. કારણ કે શ્રી ગુસાઈજીને આ જ બ્રાહ્મણ પરકાલો લાવ્યો હતો તેવું અત્યારના વચનામૃતમાં નથી કહેતા. કીધું કે કોક વૈષ્ણવ આવો જ પરકાલો લાવ્યો હતો, આવી આજ્ઞા શ્રી કૃષ્ણજી કરે છે. અને એ પણ કહ્યું કે એ વૈષ્ણવ જે પરકાલો લાવ્યો હતો એ શ્રીનાથજીને અંગીકાર કરાવ્યો હતો, આવું ગુસાઈજીએ આજ્ઞા કરી. એટલે પેલો વૈષ્ણવ ગુસાઈજીને દંડવત કરીને વિનંતી કરે છે કે મહારાજ, એ પરકાલો પણ હું જ લાવ્યો હતો. એટલે ગુસાઈજી એના પર તો ખૂબ
પ્રસન્ન થઈ ગયા, કારણ કે ગુસાઈજી એ તો જાણે છે ને કે આ જીવે મનોરથ કર્યો હતો કે આ પરકાલો ગુસાઈને પણ હું ધરાવું તો કેવો. એટલે ગુસાઈજી એની આ વાત સાંભળીને બહુ પ્રસન્ન થયા. પોતાનો ખવાસ છે એને બોલાવીને ગુસાઈજી આ પરકાલો એને સોંપે છે. એ જ વખતે આ વૈષ્ણવ પાછા સમજી ગયા, એટલે ગુસાઈજીને દંડવત કરીને વિનંતી કરે છે કે મહારાજ, એ પરકાલો તો શ્રીનાથજીએ અંગીકાર કર્યો જ છે, અને આ પરકાલાનો વાગો એ આપ અંગીકાર કરો. તરત આ વૈષ્ણવને પણ ખ્યાલ આવી ગયો. એટલે ગુસાઈજીએ જેવો પરકાલો ખવાસને સોંપ્યો, તરત જ દંડવત કરીને વિનંતી કરી કે એ તો શ્રીનાથજી અંગીકાર કર્યો જ છે, પણ આ હવે આપ વાગો અંગીકાર કરો, આવી વિનંતી કરી. અને આપે અંગીકાર કરો, એ વાગામાં હું આપના દર્શન કરું, અને પછી હું મારા ઘરે જાઉં. આવી વિનંતી આ બ્રાહ્મણ ગુસાઈજીને કરે છે. ત્યારે ગુસાઈજી વૈષ્ણવને કહે છે કે જો ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા તો ખરા, પણ ઠાકોરજી તો વારંવાર ઉત્તમ વસ્તુનો અંગીકાર કરે છે. એટલે એક વખત ઉત્તમ વસ્તુ અંગીકાર કરી એટલે હવે ન થાય એવું નહીં, પણ વારંવાર ઠાકોરજી તો ઉત્તમ વસ્તુનો અંગીકાર કરનારા છે. અને અમે જો આ વાઘો ધરીશું તો અમે તો કોક જ વખત આ વાઘો અંગીકાર કરીશું, અને આવી વસ્તુ જો અહીંયા તમારા દ્વારા આવે એવી તો અહીંયા કોઈ વસ્તુ કોઈ લાવતું જ નથી, ને તો અહીંયા કોણ આવું લાવે. એટલે જો ઠાકોરજીને વાઘો ધર્યો હશે તો અવારનવાર પહેરવાના છે, અને અમે અંગીકાર કરીશું તો ક્વચિત કરીશું. અને આટલી ઉત્તમ વસ્તુ એ અહીંયા તમારા દ્વારા આવી, ને તો અહીંયા કોણ આવી ઉત્તમ વસ્તુ બંગાળથી અહીંયા લાવવાનું છે. ત્યારે એ વૈષ્ણવથી ગુસાઈજી કહે છે કે આ તાકો તો મંદિરને યોગ્ય જ છે, છતાં ગુસાઈજી આ જ આજ્ઞા કરે છે કે આ થાન તો મંદિરને યોગ્ય જ છે. ત્યારે વૈષ્ણવ ગુસાઈજીના વચન સાંભળીને પાછી વિનંતી કરે છે કે મહારાજ, આ તો ઈશ્વરનું ઘર છે. શ્રીનાથજીનું ઘર એટલે ઈશ્વરનું ઘર છે. એટલે ઈશ્વરનું ઘર હોવાથી અહીંયા કઈ વસ્તુની ઓછપ છે, કઈ વસ્તુની ન્યૂનતા અહીંયા છે ઈશ્વરના ઘરમાં. પણ મારા તો મનમાં આ જ મનોરથ છે કે આપ આ જે કાપડ લાવ્યો છો એનો વાગો અંગીકાર કરો, અને આપના એ દર્શન હું એ વાગામાં કરીને મારા ઘરે જાઉં. ત્યારે ગુસાઈજી દરજીને બોલાવે છે, અને એમાંય એક વાગો તો નવનીત પ્રિયાજીનો આપ કરાવે જ છે, અને કરાયા પછી આપ પોતાના માટે વાગો સિદ્ધ કરાવે છે. તો કેટલી સુંદર આ ગુસાઈજીની અહીંયા આ રીત છે. એટલે ભાવપ્રકાશમાં કહ્યું કે ઉત્તમ વસ્તુ તો સ્વામીને જ્યાં સુધી અંગીકાર ન કરાવીએ ત્યાં સુધી સેવક એનો અંગીકાર કરતો નથી, અને જો એવું કરે તો એ તો બાધક થાય. એટલે શ્રી ગુસાઈજીને આ વૈષ્ણવના પ્રસંગમાં બીજો એક આપણને સિદ્ધાંત સમજવા મળ્યો કે ઉત્તમ વસ્તુ એ તો સ્વામીને અંગીકાર કરાયા પછી જ લેવી જોઈએ. સેવક હોય એણે આ જ રીતનું જીવવું જોઈએ. તો આજે આ ગુસાઈજીને માટે પરકાલો આ બ્રાહ્મણ લાવ્યો છે. એટલે જ્યારે ગુસાઈજીએ પણ વાગો સિદ્ધ કરાવ્યો ત્યારે પેલો વૈષ્ણવ ખૂબ રાજી થયો, અને એ દરજી એ બે જે વાગા નવનીત પ્રિયાજીના અને ગુસાઈજીના સિદ્ધ કરીને લાવ્યો. ગુસાઈજી એક વાગો તો નવનીત પ્રિયાજીને ધરે છે, અને પછી આપ મંદિરમાં પહોંચી ભોજન કરી વિશ્રામ કરી એ વાગો પહેરીને ગાદી ઉપર બિરાજ્યા. એ દર્શન કરીને પેલા વૈષ્ણવ મનમાં પ્રસન્ન થાય છે. એટલે જ્યાં સુધી હવે એ બ્રાહ્મણ વૈષ્ણવ ગોકુળમાં રહ્યા ત્યાં સુધી શ્રી ગુસાઈજી રોજ એક વખત તો આ વાગો અંગીકાર કરતા હતા.
આ રીતે કેટલાક દિવસ ગોકુલમાં આ બ્રાહ્મણ રહ્યો, મનોરથ પૂરો થયો એટલે હવે ગુસાઈજીને ત્યાંથી વિદાય લઈને એ પોતાના દેશ તરફ ચાલે છે. શ્રી ગુસાઈજી એ બ્રાહ્મણને એના ધંધા રોજગાર વિશે પણ બધું પૂછે છે. પણ એ જે પ્રસંગ છે એ બધો આપણે આવતા સત્સંગમાં વિચારીશું. તો આજે આ બ્રાહ્મણ છે એનો મનોરથ પૂરો થઈ ગયો છે. ગુસાઈજી પાસે વિદાય માગી છે અને ગુસાઈજી વિદાય આપી પણ છે. પણ એ સાથે હવે ગુસાઈજી એ બ્રાહ્મણ શું કરી રહ્યો છે, એનું જીવન કઈ રીતે ચલાવે છે, એ બધું જે પૂછી રહ્યા છે તે બધા પ્રસંગો આપણે હવે આવતા આપણા વાર્તા સાહિત્યના સત્સંગમાં જોઈને આજનો આપણો જે બીજો સત્સંગનો પ્રકાર છે એમાં શ્રી હરિરાયજી જે શિક્ષાપત્રમાં આપણને શિક્ષા આપે છે તેમાં ચોથું શિક્ષાપત્ર શ્રી હરિરાયજીને અનુગ્રહથી આપણે જોયા છે. છેલ્લો 17મો શ્લોક આપણે જોયો હતો, જેમાં પ્રભુની જે શરણાગતિ છે એ શરણાગતિ જો છે તો જ ફલ પ્રાપ્તિ છે. એટલે પ્રભુ શરણથી જ સર્વફલ સિદ્ધ થાય છે. આવો એક નિશ્ચય સિદ્ધાંત છે એવું 17મા શ્લોકમાં આપણે ગયા સત્સંગના અંદર જોયું હતું. હવે આજે આગલો શ્લોક ચોથા શિક્ષાપત્રનો 18મો શ્લોક આ રીતે છે. ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણ મે વહી સર્વધર્મ પરિત્યાગ સ્વતંત્રમ ચેત ફલમ હિ તત. એનો શબ્દાર્થ આપણે જોઈ લઈએ. શ્રી ગોપીશજી જે સમજાવે છે કે ભક્તિ માર્ગમાં સાધનમ ચ ફલમ શરણ એ વહી. તો ભક્તિ માર્ગમાં સાધન પણ નિશ્ચિત સાધન પણ શરણ છે અને ફલમ ચ અને ફલ પણ શરણ છે. આમ ભક્તિ માર્ગમાં સાધન અને ફલ એ પ્રભુની શરણાગતિ છે. એટલે સર્વ ધર્મ પરિત્યાગ, એટલે સર્વ ધર્મનો પરિત્યાગ હોય તો આ સ્વતંત્ર ફલરૂપ શરણ પ્રાપ્ત થાય છે. જો બધા જ ધર્મોનો પરિત્યાગ કર્યો હોય, અર્થાત અનન્ય ભક્તિ કરી હોય, કારણ કે ભક્તિ કરવી એ પણ એક તો ધર્મ જ છે ને, પણ અહીંયા શરણાગતિ અનન્ય ભક્તિ એ જ મુખ્ય છે, બાકીનું બધું અગત્યનું નથી. એનો ત્યાગ કરી તો જ આ સ્વતંત્ર, એટલે શરણાગતિ એ સ્વતંત્ર ફલરૂપ છે. અને ક્યારે પ્રાપ્ત થાય? જો બધા જ ધર્મોનો પરિત્યાગ કરીએ તો પ્રાપ્ત થાય. ત્યાં વિવેચનમાં શ્રી ગોપેશજી મહારાજ આપણને સમજાવે છે કે ભક્તિ માર્ગમાં સાધન પણ શ્રી કૃષ્ણ શરણ છે અને ફલ પણ શ્રી કૃષ્ણ શરણ છે. શ્રી મહાપ્રભુજીના વેદાંતમાં જે મુખ્ય 4 વસ્તુઓ છે, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, તો પ્રમાણ જે આપણા પ્રભુ સંબંધી, પ્રભુની સેવા સંબંધી, સત્સંગ સંબંધી, આપણા આચાર્ય સંબંધી, આપણા માર્ગ સંબંધી જે આપણને જ્ઞાન આપે છે, પ્રમા, આવું જ્ઞાન, તત્વજ્ઞાન,
પુષ્ટિમાર્ગ એ તત્વજ્ઞાન. જે આપે છે તે પ્રમાણ. અને પ્રમાણથી શું મળે? પ્રમેય મળે. પ્રમેય એટલે સ્વરૂપની પ્રાપ્તિ થાય, ભગવદ સ્વરૂપની પ્રાપ્તિ થાય, ભગવદ કૃપાની પ્રાપ્તિ થાય, ભગવાનના કૃપાનંદની પ્રાપ્તિ થાય, ભજનાનંદની પ્રાપ્તિ થાય. પણ આ આપણે જ્ઞાન મેળવ્યું, જ્ઞાનથી સ્વરૂપ પ્રાપ્તિ થઈ, પણ આ આનંદની પ્રાપ્તિ કરવા માટે, સેવા કરવા માટે સાધન તો જોઈશે. અને સાધન કરીશું તો જે પેલું પ્રમેય છે તે ફળ સ્વરૂપે આપણને મળશે. દસમ સ્કંદમાં પણ તામસ ભક્તની આપણે વાત હમણાં જ કરી, તો ફલરાસનું, એ ફલરાસનું ક્યારે મળ્યું? પ્રમાણ, પ્રમેય, સાધન, આ 3 પેટા પ્રકરણોની લીલા પછી વ્રજ ભક્તો અધિકારી ફલના પ્રાપ્ત થયા છે. પણ અહીંયા વિશિષ્ટતા આ માર્ગની એ છે કે અહીંયા જે કંઈ સાધનો છે અને જે કંઈ ફલ છે એમાં કોઈ ભેદ નથી. એ બંને એક જ છે અને બંને શ્રી કૃષ્ણ જ છે. સાધન પણ કૃષ્ણ છે, ફલ પણ કૃષ્ણ છે. એટલે કૃષ્ણની સેવા, કૃષ્ણના ગુણાનુવાદ એ આપણું સાધન બની ગયું. અને એનાથી જે ભજનાનંદની પ્રાપ્તિ છે એ પણ શ્રી કૃષ્ણ સ્વરૂપ છે. એ નામ છે એ પણ સ્વરૂપાત્મક જ હોય છે. જેટલું સામર્થ્ય સ્વરૂપનું છે એટલું જ સામર્થ્ય નામનું પણ છે. તો આ રીતે ભક્તિ માર્ગમાં સાધન પણ શ્રી કૃષ્ણ શરણ છે, ફલ પણ શ્રી કૃષ્ણ શરણ છે. એટલે સાધન અને ફલ ભિન્ન નથી. અન્ય સંપ્રદાયોમાં, અન્ય ધર્મોમાં સાધન જુદું હોય, ફલ પણ જુદું હોય. વેદોએ બતાવ્યું છે ને, તમારે આ ફલ જોઈતું હોય તો આ સાધન કરો, તમારે આ ફલ જોઈતું હોય તો આ સાધન કરો. તો અન્ય જગ્યાએ સાધન અને ફલ એ અલગ અલગ છે, પણ આ માર્ગમાં સાધન અને ફલ એ અલગ નથી, ભિન્ન નથી. સાધન પોતે જ ફલરૂપ અહીંયા બની જાય છે. એટલે શરણ જ અહીંયા મુખ્ય ફલ છે, એટલે જેને સ્વતંત્ર ફલ કહ્યું. અને આ વસ્તુને વધારે સુદૃઢ કરવા માટે શ્રી ગોપેશજી અહીંયા ગીતાની આજ્ઞા ટાંકે છે. ગીતાના 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. જો આ ગીતાના 18મા અધ્યાયની વાત આવે ત્યારે શાસ્ત્રીજીનું એક વચન યાદ આવે કે પુષ્ટિમાર્ગમાં 18નો આંક બહુ જબરદસ્ત આંક છે. કારણ કે જે આ 18મો અધ્યાય છે મોક્ષ સંન્યાસ યોગ, તો એ ગીતાના કુલ 18 અધ્યાયો છે. અને જે કુરુક્ષેત્રના અંદર યુદ્ધ થયું એ યુદ્ધ પણ 18 દિવસ ચાલેલું હતું. અને કૌરવ પાંડવોની જે સેના હતી એ અક્ષૌહિણી કુલ સેનાઓ પણ 18 જ હતી. અને 18 દિવસ યુદ્ધ આ ચાલેલું હતું. તો એવું આ 18મો અધ્યાય, ત્યાં ઠાકોરજી અર્જુનને કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામી મા શુચઃ. હે અર્જુન, તું બધા જ ધર્મોનો ત્યાગ કર અને માત્ર મને, મામ એકમ, અહીંયા પણ મામ એકમ એ બહુ જ વજનવાળો શબ્દ છે કે માત્ર મારું એકલાનું જ, મને એકલાને જ તું શરણે આવ, તો હું તને સર્વ પાપેભ્યો, બધા જ પાપમાંથી મુક્ત કરીશ અને એને મોક્ષનું દાન આપી દઈશ. માટે તું શોક ન કર.
મજા એ વાતની છે કે 17 અધ્યાય સુધી અર્જુને જુદું 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 પૂછ્યા કર્યું છે ને ઠાકોરજીએ એને લગતા જવાબ આપીને એને સંતુષ્ટ કર્યો છે. પણ આ તો કેના જેવું છે? વિચારકો કહે છે કે તમે એક ડૉક્ટર પાસે જઈને એમ પૂછો કે ભાઈ આ દર્દની આ કઈ દવા, આ દર્દની આ કઈ દવા, આ દર્દની આ કઈ દવા, તો જો ડૉક્ટર મસ્તરામ હશે તો એ તમને જવાબ આપશે. પણ જ્યારે તમે એમ કહેશો કે મને આ તકલીફ છે, તો ડૉક્ટર આટલી બધી જે દવાઓ છે એમાંથી તમને દવા કઈ અનુકૂળ છે તે તમને આપશે. બસ એના જેવું આ 18મા અધ્યાયની અંદર છે કે આટલું બધું સમજાયા પછી, જો કે મહાનુભાવો તો કહે છે કે આ ભૂતલ ઉપર જુદા જુદા અધિકારી જીવો છે, દરેકની પ્રકૃતિ જુદી છે, દરેકનો સ્વભાવ જુદો છે, દરેકની રુચિ જુદી છે. એટલે દરેકની રુચિને અનુકૂળ એમનું જે શ્રેય છે, આત્મકલ્યાણ છે, એ અર્જુનના દ્વારા ઠાકોરજીએ 17મા અધ્યાય સુધી આપણને કહ્યું છે. એટલે એમાં શરૂઆતમાં આ 18 અધ્યાયોમાંથી શરૂઆતના જે 3 અધ્યાયો છે, પછીના જે 3 અધ્યાયો છે અને પછીના 3 અધ્યાયો છે, તો પહેલાં જે 6 અધ્યાયો છે એમાં જ્ઞાનની વાત કરી, ત્યાર પછી કર્મની વાત કરી, પછી ભક્તિની વાત કરી. જેમ જે 18 અધ્યાયો છે એને પણ ક્રમશઃ જ્ઞાન, ભક્તિ અને કર્મની અંદર ઠાકોરજીએ બતાવી દીધો છે. એટલે એના એ ત્રણેય માર્ગના અધિકારી અલગ છે. જેમ આપણે આગલા સત્સંગમાં પણ જોયું હતું કે 11મા સ્કંદમાં ઠાકોરજી પોતાના સખા ઉદ્ધવને એ જ કહી રહ્યો છે, એ જ કહી રહ્યા છે કે જ્ઞાન, ભક્તિ અને કર્મ આ 3 યોગ સિવાય બીજો કોઈ રસ્તો નથી જીવના કલ્યાણ માટે. એ જ વસ્તુ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં ઠાકોરજી પોતાના આ સખા અર્જુનને કહી રહ્યા છે. એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મનો આ બધો જ નિચોડ કયા પછી ઠાકોરજી કહે છે કે આ બધી જફાભાઈ તું છોડ અને એક જ કામ કર કે આ બધું જ છે એને છોડી દેતો અને માત્ર મારા શરણે આવો, તો હું તને ચોક્કસ નિશ્ચિત કરી દઈશ, બધા પાપોમાંથી હું તને મુક્તિ અપાવી દઈશ. તો આ એક સમગ્ર ભગવદ્ ગીતા એનું સ્વારસ એ અત્યારના યુગમાં અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. આટલું નહીં, પણ જ્યારે ત્રેતાયુગની આપણે વાત કરીએ અને રામચંદ્રજીને સુગ્રીવ સાથે જે પ્રસંગ બન્યો છે, તો ત્યાં એટલે વાલ્મીકી રામાયણમાં આ જોવા મળે છે. ત્યાં રામ પણ સુગ્રીવને જ કહે છે કે ભાઈ કોઈ પણ જીવ એક વખત આવીને કહી દે કે હું તમારો શરણાગત છું, બસ મને તો એકમાત્ર તમારું શરણ જ છે, તો એને બી હું તો અભયનું દાન આપી દઉં છું. એટલે ત્રેતામાં જે વાત કહી છે રામ સ્વરૂપે કૃષ્ણે, એ જ વાત અત્યારના કૃષ્ણ કહી રહ્યા છે કે બધા ધર્મોનો ત્યાગ કરીને તું મારા શરણે આવ. આ શ્લોક ઉપર શ્રી ગુસાઈજીએ ટીકા પણ લખેલી છે અને એમાં પણ એ ટીકામાં પણ શરણ ભાવના છે એને જ મુખ્યતઃ નિરૂપિત શ્રી ગુસાઈજીએ કરેલું છે. એટલે જે જીવને એક શ્રી કૃષ્ણનું જ શરણ હોય છે તે જીવમાં સર્વ ધર્મ સિદ્ધ થઈ જાય છે. કારણ કે ધર્મ કોના આશ્રય છે? ધર્મ એ ધર્મીના આશ્રય છે. એટલે જો રાસ પંચાધ્યાયનો પણ વિચાર કરીએ તો ઠાકોરજી પોતે આજ્ઞા જે કરે છે બધી ધર્મની જ આજ્ઞાઓ કરી છે ને, લોકવેદ ધર્મની જ આજ્ઞા કરી છે. પણ ગોપીજનો નથી ગયા, કારણ કે ગોપીજનો કહે છે કે અમારે તો ધર્મી સાથે કામ છે, જેના આશ્રય આ બધો ધર્મ રહ્યો છે. તો તમે જે અમારા માતા પિતા પુત્ર બધાની સેવા કરવાનો ધર્મ બતાવો છો, પણ એ માતા પિતા પુત્ર સ્વરૂપે તો તમે જ બિરાજો છો, તો તમે જ કહો છો તો અમારે તમારી જ સેવા કરવી જોઈએ, ત્યાં ન જવું જોઈએ. આમ ગોપીજનોએ ધર્મીનું મહત્ત્વ આપણને રાસ પંચાધ્યાયમાં સમજાયું છે. એટલે આ જ વસ્તુ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો આ જ સાર છે કે બધા જ ધર્મો જે કરવાના છે તો કરવાના છે, પણ એ કર્મોના ફલની આસક્તિમાં આપણે રાચી રહેવું ન જોઈએ. પ્રભુએ માનવ જીવન આપ્યું છે
તો જે કંઈ કર્મો આપણે કરવાના છે એ તો કરવાના જ છે. પરોપકાર કરીએ, બધું જ કરીએ, પણ એમાં પછી જે હું કર્મ કરું છું એ ભાવના અને એ કર્મ પછીના ફલમાં મારી આસક્તિ, આ છોડવાનું. એટલે જ આપણે જ્ઞાન કર્મ સંન્યાસ અને કર્મ સંન્યાસ, આ ચોથો ને પાંચમો અધ્યાય પણ બહુ સમજવા જેવો છે કે કર્મ ત્યાગ કોને કહેવાય, કર્મ સંન્યાસ કોને કહેવાય. આ બહુ અગત્યનું છે. જ્યારે આપણે એવું માનવા લાગીએ કર્મના ફલનો ત્યાગ, એના કરતાં આ કર્મ મને પ્રભુ કરાવી રહ્યા છે, પ્રભુ માટે હું આ કર્મ કરી રહ્યો છું, એ પ્રકારનો જે સંન્યાસ છે એ બહુ મોટી વસ્તુ છે. એમ અહીંયા પણ સર્વધર્મનો ત્યાગ એટલે કંઈ નથી કરવાનું એવું નથી, કરવાનું તો બધું જ છે, પણ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કૃષ્ણની પ્રસન્નતા માટે. આ સુંદર વાત અહીંયા આ શ્લોકમાં કરી છે. એટલે જ્યારે આપણે ભાગવતની જ વાત કરી રહ્યા છે તો જે ગિરિરાજ ધારણ કર્યો છે પ્રભુએ, તો જો એ ગિરિરાજ ધારણ જે લીલા છે એ દસમ સ્કંદના સાધન પ્રકરણની લીલા છે. એટલે આ શ્લોક સાથે એમાં કેટલું સમજવા જેવું આપણને મળે છે. અહીંયા કહ્યું ને કે અહીંયા સાધન અને ફલ એ કૃષ્ણની શરણાગતિ જ છે. તો જ્યારે ઇન્દ્ર કોપાયમાન થયો ત્યારે આ વ્રજવાસીઓ પ્રભુના શરણે જ ગયા છે. અને આ અનન્ય શરણાગત વ્રજવાસીઓના શરણને જોઈને પ્રભુએ વખતે વ્રત લીધું છે કે તસ્માન મત શરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાય સ્વાત્મ યોગેન સો યો મે વ્રત આહિત. આપણને એમ લાગે કે ગિરિરાજના લીધે વ્રજવાસીઓ બચ્યા, ના. જે રક્ષા થઈ છે તે ગિરિરાજ્ય નથી કરી, પણ રક્ષા જે આત્મબળ છે, સ્વાત્મયોગ, આત્મયોગ જે ઠાકોરજીનો છે એ આત્મયોગે રક્ષા કરી છે. ગિરિરાજ ધારણ કર્યું તો લીલા છે, એ ઠાકોરજીએ કરેલી લીલા છે, પણ રક્ષણ જે છે એ આ વ્રજવાસીઓ મારા શરણે આવ્યા છે અને એમનું રક્ષણ કરવું એ મારું વ્રત છે. એ સ્વાત્મયોગ વ્રતથી વ્રજવાસીઓની રક્ષા થઈ છે. તો એ જ ઠાકોરજી અહીંયા હવે વ્રજવાસીઓના બચવાનું સાધન બની ગયા છે. જે શરણાગતિ પ્રભુની કરી હતી તો એ શરણાગતિ પણ કૃષ્ણ હતા, અને જે ફલ મળ્યું ઇન્દ્ર કોપથી બચવાનું એ પણ કોણ બની ગયું? કૃષ્ણ બની ગયું. અને ત્યાં સુધી કે શરણાગતિ એટલે કેટલી અદ્ભુત શરણાગતિ કે પોતાના વ્રજવાસીઓને 7 દિવસ સુધી ભૂખ તરસ ન લાગે ત્યારે વેણું 2 હાથ 4 હસ્તમાંથી 2 હસ્તમાં વેણું ધારણ કરીને સુધા દ્વારા પોતાના જીવોનું પોષણ પણ કર્યું છે, આનંદનું દાન પણ કર્યું છે. તો આ જે છે એ અનન્ય શરણાગતિનો આ પ્રકાર છે. એટલે અહીંયા શરણ ભાવના એનું મુખ્ય નિરૂપણ શ્રી ગુસાઈજીએ આ શ્લોકની ટીકા ઉપર કર્યું છે. એટલે જીવને એક શ્રી કૃષ્ણનું જ શરણ થાય છે, તે જ જીવમાં સર્વ ધર્મ સિદ્ધ થઈ જાય છે. એટલે સર્વમાં મુખ્ય ફલરૂપ એ તો શ્રી કૃષ્ણનો આશ્રય છે. એટલે ઠાકોરજીએ, મહાપ્રભુજીએ પણ 8મો ગ્રંથ વિવેક દૈરાશ્રય લખ્યો, એમાં આશ્રય તો બતાવી જ દીધો. તો પછી 9મો જે ગ્રંથ છે કૃષ્ણાશ્રય શા માટે લખવો પડ્યો મહાપ્રભુજીએ? આગલા ગ્રંથમાં તો આશ્રય બતાવી જ દીધો છે કે શું આશ્રય છે જીવનો, તો શા માટે કૃષ્ણાશ્રય લખવો પડ્યો? તો જે કંઈ છે એ બધું કૃષ્ણ આશ્રયથી જ છે. એટલે આશ્રયમાં બતાવેલા પગથિયા પણ જીવના એ કૃષ્ણાશ્રય સિવાય શક્ય બનતા નથી. કાં તો કૃષ્ણનો આશ્રય જ એ સૌથી શ્રેષ્ઠ છે. જે આ આજ્ઞા જે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તો સર્વધર્મનો પરિત્યાગ, અહીંયા સર્વધર્મ બહુવચન છે, એ એવું બતાવે છે કે સર્વધર્મો આયાસ સાધ્ય છે અને કષ્ટ સાધ્ય છે. એટલે બધા ધર્મો પાછળ તમે જે કરી રહ્યા છો એની પાછળ કોઈક આયાસ છે, કંઈક તમારો સ્વાર્થ છે. અને બીજું એ જે કંઈ તમે કરી રહ્યા છો એ બધું કષ્ટ સાધ્ય છે, એટલું બધું સરળ નથી. એટલે એક તો તમે કોઈક વસ્તુની કામના સાથે કર્મ કરે, નિષ્કામ કર્મ તમારું નથી અને એ સાધવા માટે કષ્ટ ઘણા છે. એટલે
એ જે ધર્મો છે એ ધર્મો એ સાધનોના જેટલા અંગો છે એ અંગો સહિત જો એનું અનુષ્ઠાન થાય તો જ એ બધા સાધનો ફલ તમને આપે છે. દાખલા તરીકે યજ્ઞ પણ કરવો હોય તો યજ્ઞમાં જે વિધિ હોય એમાં તમારે હોતા જોઈએ, ઉદ્ગાતા જોઈએ, એમાં અધ્વર્યું જોઈએ, એમાં બ્રહ્મા જોઈએ. તો આ બધું હોય તો યજ્ઞ સિદ્ધ થાય ને. એટલે આ બધું કેટલું કષ્ટસાધ્ય છે. તો આ રીતે જે અનુષ્ઠાન પણ કરીએ છીએ એ બધા અંગ સહિતનું હોય તો જે ફલ આપે. જ્યારે શ્રી કૃષ્ણના શરણમાં આવું નથી. કૃષ્ણ એવ ગતિર મમ, આમાં આ બધું અઘરું કંઈ છે જ નહીં. મામ એટલે એક શ્રી કૃષ્ણનો જ આશ્રય, એનું જ શરણ જો કરવામાં આવે તો એમાં કોઈ આશય કે એમાં અનુષ્ઠાન એમાં કંઈ જ આવતું નથી. બસ મારું શરણ કૃષ્ણ છે, આ એક આપણે સ્વીકારી જ લીધું છે, એમાં કોઈ આશય નથી. મારું કર્તવ્ય છે, મારી ફરજ છે કૃષ્ણનો આશય, અને એમાં બીજા કોઈ અંગો અનુષ્ઠાનના આવતા નથી. મા મેં એક વચનથી એમ બતાવ્યું છે કે શ્રી કૃષ્ણનો જ આશ્રય એ સુસેવ્ય છે અને એ આયાસ સાધ્ય નથી, એમાં પ્રયત્નથી એ સિદ્ધ થતો નથી. એમ જ એ આશ્રય એકલો જ સર્વફલનું દાન કરવામાં સમર્થ છે. એટલે અહીંયા લખ્યું છે શ્રી ગોપેશજીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર અમૃત તરંગીની ટીકા શ્રી પુરુષોત્તમજીએ લખી છે, એના આધારે આ અહીંયા કોટ કરેલું છે. તો આ રીતે જે કૃષ્ણનો શરણાગતિ છે એ જ ભક્તિ માર્ગનું સાધન છે અને એ જ ભક્તિ માર્ગનું ફલ છે. અને આ શરણાગતિ કોને કહેવાય? તો બધા જ ધર્મોનો પરિત્યાગ. ત્યાગ પણ નથી, પરિત્યાગ. કારણ કે તમે ત્યાગ કરો પછી બી મનમાં તમને એવું થયા કરે કે મેં આનો ત્યાગ કર્યો, આ ત્યાગ કરો, મારી પાસે હતું મેં ત્યાગ કર્યો. તો એ મનમાં પણ ન આવે ત્યારે એને પરિત્યાગ કહેવામાં આવે છે. તો આવો બધા જ ધર્મોનો પરિત્યાગ કરીને એ બધા ધર્મો જેના આશ્રય છે એવા ધર્મીની જો શરણાગતિ કરીએ તો જ આપણને સ્વતંત્ર ફળ મળે. ને કયું સ્વતંત્ર ફળ? શરણાગતિ રૂપ. અને શરણાગતિ રૂપ ફળ થયું તો પ્રભુ હંમેશા આપણી રક્ષા કરે છે. એમાં કંઈ જ બીજું વિચારવાનું નથી. આ તો ખુદ ભગવદ આજ્ઞા છે. તો આ રીતે અહીંયા ભક્તિ માર્ગના સાધન અને ફલની સમજ શ્રી હરિરાય ચરણોએ આપણને 18મા શ્લોકમાં આપણને આપી છે, ચોથા શિક્ષાપત્ર. અને એમાં થોડુંક આપણે જોઈ લઈએ તો રમેશભાઈ પણ અહીંયા એ જ વસ્તુ આપણને સમજાવે છે કે મહાપુરુજી તો પૃથક ક્ષણ માર્ગોપદેષ્ટા છે જ. એટલે મહાપ્રભુજીના ભક્તિ માર્ગમાં પ્રભુની શરણાગતિ સ્વીકારવી અને સ્વીકાર્યા પછી એમના શરણમાં જ રહેવું એ જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે સાધન છે અને એ જ ફલ છે. એટલે સાધન અને ફલનો આપણે જો શરણાગતિ તરીકે વિચાર કરીએ તો આ જીવ પોતાના કોઈ કાર્યોથી, પોતાની કોઈ શક્તિથી, પોતાના કોઈ સામર્થ્યથી કદાપી પ્રભુને મેળવી શકવાનો નથી. જે ગોપીશજીએ પણ સમજાયું કે ભાઈ આ બધું જે છે એ બહુ અઘરું છે, બધા સાધનો કરવા. આટલી વસ્તુ તો નિશ્ચિત છે કે જીવ પોતાના કોઈ પણ કાર્ય, પોતાની કોઈ શક્તિથી, પોતાની કોઈ સામર્થ્યથી કદાપી પ્રભુને મેળવી શકતા નથી. ગીતામાં પણ 5 જે જરૂરિયાતો કહી છે, એક તો આ શરીર જોઈએ, આત્મા જોઈએ, ઇન્દ્રિયો જોઈએ, પ્રારબ્ધ જોઈએ અને પ્રભુ જોઈએ. આ 5 અંગો કર્મની સફળતા માટે ગીતામાં બતાવ્યા છે. એમાં કશું આપણા હાથમાં નથી. એટલે જ અહીંયા પ્રભુની શરણાગતિ એ બહુ મોટી વસ્તુ છે. જેમ અકબર અને બિરબલનો સંવાદ આપણે બધા જાણીએ છીએ, સાહિબ કૈસે મિલે. તો આ રીતે આજે આપણે આપણા શિક્ષાપત્ર અને વાર્તા સાહિત્યના સત્સંગને અહીંયા વિરામ આપીએ.
શરીરે ચરણોના ચરણ કમલમાં આજના સત્સંગને નિવેદિત કરીએ. આશ્રયપદનું ગાન સાથે કરીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्बे महाराणी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराज वर्षाना भगवत स्वर्ण ने वंदन.